નમસ્કાર મિત્રો, હું કનૈયાલાલ મીરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું। આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી, અભ્યાસક્રમ, શિષ્યવૃત્તિ પરીક્ષાઓ, સરકારી યોજનાઓ, સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે। હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને બેલ આઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે। चलो नमस्कार मित्रों, आज આપણે સંસ્કૃત વિષયની એકમ કસોટી જે લેવાયેલી છે એનું આપણે સોલ્યુશન છે આ વિડીયોમાં આપણે જોવાના છીએ। તો ધોરણ 8ની અંદર સંસ્કૃત વિષયની જે તારીખ 16/3/2024ના રોજ એકમ કસોટી લેવાયેલી છે જેના સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ, જેની અંદર તમને પ્રકરણ 1 થી 7 માંથી પૂછાવાનું હતું અને જેના કુલ ગુણ 25 તમને આપેલા છે। એવી ધોરણ 8ની સંસ્કૃત વિષયની 16/3/2024ના રોજ લેવાયેલી એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોઈશું। તો જો તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને સાથે સાથે તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન છે એ સરળતાથી મળી રહે। તો ચલો હવે આપણે જોઈએ, આપણે શરૂઆત કરીએ છીએ પ્રશ્ન 1 થી। પ્રશ્ન 1ની અંદર તમને આપેલું છે કે નીચે આપેલા ફકરાનું સુંદર અક્ષરે લેખન કરવાનું છે। ચલો વિભાગ 1ની અંદર તમને ફકરો જે છે એ આપેલો છે, એ ફકરો જે છે તમે એના પછી બીજા નંબરનો ફકરો છે એ પણ તમને એકને આપેલો છે, તમે જોઈ શકો છો। વિભાગ 2 જે છે એમાં પણ તમને ફકરો આપેલો છે જેનું સરસ મજાના સુંદર અક્ષરે તમારે અહીંયા લખાણ કરવાનું છે। દરેક વિભાગનો જે ફકરો છે અહીંયા ફક્ત તમારે જોઈને જ એને લખાણ કરવાનું છે સુંદર અક્ષરે, તમે અહીંયા કને જોઈ શકો છો। એ રીતના આપણે લખાણ કરેલું છે દરેક વિભાગની અંદર। વિભાગ 1 થી 5ની અંદર કોઈ પણ ફકરો તમને આપી શકે છે। ચલો હવે આપણે પ્રશ્ન 2 તરફ જોઈએ। તો અહીંયા આપેલા ઉદાહરણ મુજબ તમારે કરવાનું છે। એમાં સૌથી પહેલાં વિભાગ 1ની અંદર શું આવશે તો કે ગીતા વદતી, તો અહીંયા કને ગીતા વદિષ્યતિ, આસ્થા વદતી તો વદિષ્યતિ, અહીંયા કને આવશે અક્ષય ખાદતી તો અક્ષય ખાદિષ્યતિ, પરેશ કથયતિ તો પરેશ કથયસ્યતિ અને હર્ષ ગાયતિ તો હર્ષ ગાયિષ્યતિ। ચલો એના પછી વિભાગ 2 ભોજન અને ભોજનાંતે, તો દિશા દિશાંતે, ઈક્ષા ઈક્ષાંતે, પઠનાંતે શાલાંતે અને વર્ષાંતે। ચલો એના પછી વિભાગ 3 એની અંદર ઉદાહરણ તમને આપેલું છે, એ ઉદાહરણ પ્રમાણે કરવાનું છે। તો શિક્ષક અને સુધારક, તો શિક્ષકેશુ સુધાખંડ વિતરતુ, અહીંયા કને આપેલું છે ખાદ્ય અને ચાર્કેન, તો છાત્રેશુ ચાકલેહ વિતરતુ, બાલક અને મોદકમ, તો બાલકેશુ મોદકમ વિતરતુ। એના પછી છે માનદા અને દીપ, તો માનવેશુ દીપમ વિતરતુ અને આચાર્યશુ પુસ્તકમ વિતરતુ। ચલો એના પછી વિભાગ 4ની અંદર સખી અને સખી વૃંદ, તો અહીંયા કને આવશે મિત્ર મિત્ર વૃંદ, ગોપ ગોપ વૃંદ, જ્ઞાન જ્ઞાન વૃંદ, પછી અહીંયા કને તમારે વૃંદ ગાયક ગાયક વૃંદ લગાડવાનું છે। વૃક્ષ, તો અહીંયા આવશે વૃષકસ્ય, તો અહીંયા તમે જોઈ શકો છો ગજારૂઢ, વૃક્ષારૂઢ અને એ જ રીતના આવશે અશ્વારૂઢ। ચલો એના પછી પ્રશ્ન 3 નીચે આપેલા ગુજરાતી વાક્યોને સંસ્કૃતમાં લખો। આ સિંહ છે, એ સ સિંહ, હું શ્લોક ગાઉં છું, અહમ શ્લોકમ ગાયામી, મારી માતાનું નામ મીનાબહેન છે, મમ માતૃ નામ મીનાબહેની અસ્તિ, પેલી બારી છે સ બારી, અમે બાળકો છીએ, વયમ બાલકા સ્મ, હરણ વનમાં જાય છે, હિરણ વને વસતી, બાળકો દોડે છે, બાળક ધાવતી, હું સંસ્કૃત બોલું છું, અહમ સંસ્કૃત વદામી। પછી આવશે પ્રકાશ આનંદથી લીમડી જાય છે, તો પ્રકાશ આનંદાત લીમડી ગચ્છતિ, ભારત મારો દેશ છે, ભારત મમ દેશ અસ્તિ, અમે 8મા ધોરણમાં ભણીએ છીએ। સીતા પત્ર લખે છે, સીતા પત્ર લિખતી, દિવ્યા ફળ ખાય છે, દિવ્યા ફલમ ખાદતી, બળદ પાણી પીએ છે, વૃષભ જલમ પીબતી, મારા ગામમાં એક શાળા છે, મમ ગ્રામે એકા શાલા અસ્તિ, મિતાલી ગીત સાંભળે છે, મિતાલી ગીતમ શૃણોતી, રાધા પૂજા કરે છે, રાજા પૂજા કરોતી। તમારું નામ શું છે, તવ નામ કિમસ્તિ, શિક્ષક વાક્ય બોલે છે, શિક્ષક વાક્યમ ભાષયતી, ભીમ લાડુ ખાય છે, ભીમ લાડુ ખાદતી, આ 3 સસલા છે, એ તે સસલા સંતિ, તે 5 ચકલીઓ છે, તાહા પશ્ય ચટકા સંતિ, હું વિશાલની માતા બોલું છું, અહમ વિશાલસ્ય માતા છે, ધવલ ચિત્ર જોવે છે, ધવલ ચિત્રમ પશ્યતી, અનામિકા નૃત્ય કરે છે, નૃત્ય કરોતી। ચલો એના પછી પ્રશ્ન 4 છે, સુભાષિત લની પૂર્તિ કરો। અપદો દૂરગામી ચ સાક્ષરો ન ચ પશ્યતી, અમુખ સ્કૃતા ચ ન જાનામી ચ પંડિતામ, રે રે વાપસ કર્કષ્ટ ચ મા રટ કર્મ કરોટમ,
આ રીતના તમને આખા અહીંયા કને સરસ મજાના સુભાષિતો છે એ અહીંયા સરસ રીતે લખીને આપેલા છે, તો એ તમે જોઈ શકો છો અને આખા જોઈ અને સરસ રીતે તમે પૂર્ણ કરી શકો છો. આ વિડીયોને એવું હોય તો આ વિડીયોને સ્ટોપ કરી અને આ સુભાષિતો જે છે એ તમે યાદ કરી શકો છો અને અથવા તો તમારી નોંધપોથીમાં એને ઉતારી પણ શકો છો. તો આ રીતના તમને અહીંયા કને સરસ રીતે આખા સુભાષિતો જે છે એ સરસ રીતે અહીંયા ટાઈપ કરીને તમને આપી દીધેલા છે. જે સુભાષિતોની પંક્તિઓ તમને પૂછેલી છે એ પંક્તિઓ અહીંયા કને આપણે પૂર્ણ કરીને તમને દર્શાવેલી છે. તમે અહીંયા કને જોઈ શકો છો કે દરેક સુભાષિતની અંદર તમને અહીંયા કને સુભાષિતો આપણે પૂર્ણ કરીને આપી દીધેલા છે, જે તમે જોઈને અથવા તો યાદ કરીને તમે એને તૈયાર કરી શકો છો. મિત્રો, હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, જેના કારણે અમને તમારા નવા વિડીયોની અપડેટ છે એ તમારા સુધી પહોંચતી રહે. અને તમારા મિત્રોને પણ શેર કરી દેજો, જેના કારણે એમને પણ આ રીતના સરસ મજાનું સોલ્યુશન છે એ આ ચેનલ ઉપરથી સરળતાથી એને મળી શકે. તો ચલો, હવે આપણે અહીંયા કને જે 10 સુભાષિતો તમને આપેલા હતા એ 10 સુભાષિતો આપણે અહીંયા આપી દીધેલા છે. એના પછી પ્રશ્ન 5 તરફ જઈએ, જેમાં નીચેના કોઈ પણ એક વિષય ઉપર તમારે 5 વાક્યો લખવાના છે. 5 ગુણ છે. સૌથી પહેલાં આપેલા છે મમ દિનચર્યા. તો આ મમ દિનચર્યા વિષય ઉપર આપણને અહીંયા સરસ રીતે બધા વાક્ય છે એ બનાવીને આપેલા છે કે પ્રાતઃકાલે ઉત્તિષ્ઠમ સૂર્યોદયમ ઇન્દ્રવદનમ પ્રાર્થના કરોમી. આપણે જે દિનચર્યાની અંદર જે કરીએ છીએ સવારથી કરીને સાંજ સુધીનું તમામ વાક્ય છે એ તમને આપી દીધેલા છે. બીજું છે મમ વિદ્યાલય. મમ વિદ્યાલય વિશે પણ અહીંયા કને સરસ રીતે તમને 5 વાક્યો લખવાના હતા, તો એ 5 વાક્ય જે છે એ સરસ રીતે તમને અહીંયા કને આપી દીધેલા છે, જે તમે જોઈ શકો છો. તો આ રીતના તમે આને અહીંયા કને લખી અને પૂર્ણ કરી શકો છો. ત્રીજો છે મમ ગ્રામ. મારા ગામ વિશે તમારે લખવાનું છે. તો મમ ગ્રામ વિશે પણ અહીંયા કને સરસ રીતે તમને પેરેગ્રાફ આખો આપી દીધેલો છે. તો જે પેરેગ્રાફ તમે વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં ઉતારી શકો છો અને તમે લખી શકો છો. ચલો, આ રીતના તમે અહીંયા સરસ રીતે મમ ગ્રામ વિશે પણ તમે એની અંદર લખી શકો છો. વાક્યની સ્વરૂપે લખવું હોય તો પણ એ પણ તમે લખી શકો છો. ચલો, એના પછી ચોથા નંબરનો છે મમ પરિવાર. એટલે પરિવાર વિશે તમારે અહીંયા લખવાનું છે. તો પરિવાર વિશે પણ અહીંયા સરસ રીતે તમને આખા સરસ જે વાક્ય છે એ તમને આપી દીધેલા છે. 5 વાક્ય જે છે આપેલા છે, જેના કારણે તમને સરળતાથી 5 માર્ક્સ છે એ પૂર્ણ મળી શકે છે. તો તમે વિડીયોને સ્ટોપ કરી અને ઉતારી લેજો. ચલો, એના પછી છેલ્લું છે મમ અંગાની. એના વિશે પણ તમારે અહીંયા કને લખવાનું છે. તો એ પણ તમને અહીંયા કને સરસ રીતે આપેલું છે, જે તમે જોઈ શકો છો. વિડીયોને સ્ટોપ કરી અને તમે અહીંયા કને એને લખી શકો છો. તો આ રીતના અહીંયા કને આપણે આ સંપૂર્ણ સોલ્યુશન જે છે એ આપણે અહીંયા કને પૂર્ણ થઈ ગયું છે. તો તમે આ વિડીયોને સ્ટોપ કરી અને તમારી નોંધપોથીમાં પણ ઉતારી લેજો અને સાથે સાથે તમે એને 1-2 વખત વાંચી શકશો, તો તમે સરળતાથી એને યાદ પણ રાખી શકશો. તો અહીંયા કને આપણું આ સંપૂર્ણ સોલ્યુશન છે પૂર્ણ થઈ ગયું છે. ફરીથી તમને રિક્વેસ્ટ છે કે હજી સુધી જો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો. અને અગાઉની પણ તમામ એકમ કસોટીનું સોલ્યુશન આપણે આ વિડીયો સ્વરૂપે અહીંયા કને આ ચેનલ ઉપર આપેલું છે, તો જે પણ તમે જોઈ શકો છો અને દરેક કસોટી